ઘરમાં તિજોરી કઈ દિશામાં રાખવી છે શુભ? અહીં દીવો પ્રગટાવવાથી થશે માતા લક્ષ્મી પ્રસન્ન. આ 8 વાસ્તુ ઉપાયો છે કામના વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં દરેક વસ્તુ રાખવા માટે દિશા અને સ્થળનું વિશેષ મહત્વ હોય છે. આ માટે ઘર બનાવતી વખતે તેની કાળજી લેવી વધુ સારું રહેશે. ઘર હોય કે ઓફિસ, વાસ્તુશાસ્ત્રને ધ્યાનમાં રાખીને વસ્તુઓને ધ્યાનમાં રાખવી વધુ સારું રહેશે, નહીં તો તેના પરિણામો ખોટા આવી શકે છે. આ માટે દરેક દિશાનું પોતાનું મહત્વ છે. તો ચાલો જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્ર જાણ્યા પછી પંડિત ઋષિકાંત મિશ્રા પાસેથી જાણીએ કે કઈ વસ્તુ કઈ દિશામાં રાખવી શુભ છે. 1. ઉત્તર દિશા. ઉત્તરને કુબેરની દિશા માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે આ દિશામાં તમારી તિજોરી રાખો તો તે યોગ્ય નથી માનવામાં આવતું. જો કે, તમે તમારી દુકાન અથવા વ્યવસાયના સ્થળે આ દિશામાં પૈસાનું બંડલ રાખી શકો છો. એવું માનવામાં આવે છે કે ઉત્તરની જગ્યાએ દક્ષિણમાં તિજોરી રાખવી શુભ છે. આ સિવાય ઉત્તર દિશાને ક્યારેય ખાલી ન રાખવી જોઈએ. 2. પૂર્વ દિશા. વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂર્વ દિશાના સ્વામી સૂર્યદેવ અને ઇન્દ્રદેવ છે. આ કારણે તમે આ દિશામાં કંઈ ન રાખો તો સારું રહેશે. ઘરમાં આ દિશામાં સફાઈ કર્યા પછી દિવસમાં એકવાર દીવો પ્રગટાવવો શુભ માનવામાં આવે છે. આ દિશામાં ભગવાન ગણેશ અને દેવી લક્ષ્મીની મૂર્તિ રાખવી પણ શુભ રહેશે. 3. દક્ષિણ દિશા. દક્ષિણને યમના વર્ચસ્વની દિશા માનવામાં આવે છે. આ દિશા પણ પૃથ્વીની માલિકીની છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં આ દિશામાં પૈસા રાખવા ખૂબ જ શુભ માનવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં ધન્યતા રહેશે. જો કે આ દિશામાં ભૂલથી પણ શૌચાલય ન બનાવવું જોઈએ. જો કોઈ ઘરમાં આ દિશામાં શૌચાલય હોય તો તે અશુભ માનવામાં આવે છે. જાહેરાત. 4. પશ્ચિમ દિશા. વાસ્તુશાસ્ત્ર અનુસાર વરુણને પશ્ચિમ દિશાના દેવતા માનવામાં આવે છે. તેનો શાસક ગ્રહ શનિ છે. આ કારણે આ દિશામાં રસોડું બનાવવું ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે. 5. ઈશાન ખૂણો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઈશાન ખૂણાને જળ અને ભગવાન શિવનું સ્થાન માનવામાં આવે છે. ગુરુ આ દિશાના સ્વામી છે. ઉત્તર પૂર્વમાં પૂજા ઘર, બોરિંગ પાણીની ટાંકી બનાવવી શુભ માનવામાં આવે છે. 6. દક્ષિણ પૂર્વ કોણ. વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ પૂર્વ કોણને અગ્નિ અને મંગળનું સ્થાન માનવામાં આવે છે. શુક્ર આ દિશાનો સ્વામી છે. રસોડું કે ઇલેક્ટ્રોનિક સાધનો વગેરે દક્ષિણ પૂર્વ કોણમાં બનાવી શકાય છે. 7. વાયુ કોણ. વાસ્તુશાસ્ત્ર અનુસાર આ કોણનું વિશેષ મહત્વ છે. આ દિશાનો સ્વામી ચંદ્ર છે. વિન્ડ એંગલને વિન્ડોના સ્થાન તરીકે ગણવામાં આવે છે. જો તમે ઈચ્છો તો અહીં ગેસ્ટ રૂમ પણ બનાવી શકો છો. 8. દક્ષિણ પશ્ચિમ કોણ. આ દિશાના સ્વામી રાહુ અને કેતુ છે. ટીવી, રેડિયો અને સ્પોર્ટ્સ સામાન વગેરેને આ દિશામાં રાખવું શુભ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર દક્ષિણ પશ્ચિમ ખૂણાને પૃથ્વી તત્વનું સ્થાન માનવામાં આવે છે.